રાજકોટથી મોટા સમાચાર છે। નકલીની ભરમાર વચ્ચે હવે રૂડાનો નકશો આખે આખો નકલી બની ગયો છે। મોટા સમાચાર છે। નકશામાં 24 થી વધુ ગામોનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો છે। ભેજાબાજોએ જમીનના સટ્ટા માટે નકલી આ નકશો બનાવ્યો છે। રાજકોટ, પડધરી, લોધિકા, કોરડા સાંગાણીને રૂડાની હદ બતાવી દેવાઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઊંચકાય તેના માટે આખો ખેલ ખેલવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા, ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોના ગ્રુપમાં આ નકશો હાલ ફરી રહ્યો છે। રૂડાના અધિકારીઓ આવા તત્વો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી રહી છે। ખૂબ જ મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે। રાજકોટથી નકલીની ભરમાર વચ્ચે ખાદ્ય પદાર્થોનો નકલી રાફડો જે ફાટ્યો હતો, અધિકારીઓ નકલી ઝડપાતા હતા, તબીબો નકલી ઝડપાતા હતા, પરંતુ અહીંયા તો રૂડાનો નકશો નકલી બની ગયો છે। તંત્રના આંખની નીચે આ પ્રકારનો નકશો બની ગયો અને મોટી વાત એ છે કે કોઈને કાનો સુદ્ધા ખબર નથી પડી। નકશામાં 24 થી વધુ ગામોનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો છે। ભેજાબાજોએ જમીનના સટ્ટા માટે આ નકલી નકશો બનાવ્યો હોવાની વિગત છે। રાજકોટ, પડધરી, લોધિકા, કોરડા સાંગાણીને રૂડાની હદ બતાવી દેવાઈ છે। ખૂબ જ મોટી આ વિગત અને ખૂબ જ મોટું આ ભ્રષ્ટાચાર, કારણ કે બારોબાર આ પ્રકારે 24 જેટલા ગામોનો જો ઉમેરો કરી દેવામાં આવતો હોય અને તંત્રને આ કાન સુદ્ધા ખબર ન પડે તો એ ખૂબ જ મોટી અને ગંભીર બાબત કહેવાય। હાલ કેટલાય લોકોના ફોનમાં નકશા ફરી રહ્યા છે અને નકશા હું તમને બતાવવા જઈ રહી છું। આ રૂડાનો નકશો છે અને સૌથી મોટી વાત એ છે કે આ જેટલા પણ ઓરેન્જ કલરનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો, આ વિસ્તાર છે, આ વિસ્તાર છે, આ વિસ્તાર છે, આ તમામ એ ભાગ હાઇલાઇટ અમે કરેલો છે કે જેનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો છે। આ 24 ગામો કે જેનો ખરેખર રૂડામાં સમાવેશ નથી થતો, આ એ 24 ગામો છે કે જેનો હાલ રૂડામાં સમાવેશ ખોટી રીતે કરી દેવામાં આવ્યો છે, માત્ર ને માત્ર જમીનના ખોટા સોદા કરવા માટે। આજે ખાસ કરીને તમામ જે એરિયા અમે આપને બતાવી રહ્યા છે, આ બધા જ બોર્ડર લાઇન વિસ્તારના એરિયા છે અને ખૂબ જ નાના એવા ગામો છે કે જેની ખાસ કરીને તેની જમીનના ભાવ ઊંચકાય, તેની જમીનના ભાવ વધારે મળે, સટ્ટો આ ખોટા લુખ્ખા તત્વો, બેફામ તત્વો આના પર, આ જમીન ઉપર રમી શકે, ખોટી રીતે જમીનોને બારોબાર વેચી શકે, એના માટે આ તમામ જે હાઇલાઇટ ભાગ અમે કર્યો છે, આ જેટલો પણ ઓરેન્જ ભાગ તમે જોઈ રહ્યા છો, આખો રૂડાનો મેપ છે અને જેમાં આ ભાગ અમે હાઇલાઇટ કર્યો છે, આ એ ભાગ છે કે જેને ખોટી રીતે રૂડાના આ નકશાની અંદર બતાવવામાં આવ્યો છે। ખોટી રીતે આખો ભાગ હાઇલાઇટ અમે કરીને એટલે જ આપણે બતાવી રહ્યા છે। આ નકશો અત્યારે ઘણા લોકોના વોટ્સએપની અંદર ફરતો થયો છે, ઘણા ખેડૂતો પણ છે કે જેના વોટ્સએપની અંદર અત્યારે આ મેસેજ ફરતા થયા છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે કેટલા સમયથી પહેલા તો આ નકશો આ રીતે લોકોને ભ્રમિત કરવા માટે બનાવવામાં આવ્યો છે અને એનાથી પણ મોટી વાત એ છે કે આ ખોટી રીતે ભ્રમિત કરવામાં આવેલા નકશામાં કેટલા એવા લોકો છે કે જેણે બારોબાર આ જમીનો આ વિસ્તારોમાં ખરીદી લીધી છે। નાના મોટા પાયે, નાના મોટા વીઘાની અંદર ખાસ કરીને આ જમીનોને ખરીદી દેવામાં આવી છે। એ સૌથી મોટી બાબત છે। ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઊંચકાય તેના માટે આખો ખેલ ખેલવામાં આવ્યો છે। નકલીની ભરમાર વચ્ચે હવે રૂડાનો આ નકલી નકશો અમે આપને બતાવ્યો કે જ્યાં જમીનના ભાવ ઊંચકાય તેના માટે એવા ગામોને પસંદ કરીને તેને રૂડાના નકશાની અંદર તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો। આ એવા ભેજાબાજુની આ કરતૂત કે જે સટ્ટા માટે આ નકલી નકશો બનાવ્યો અને કેટલા એવા લોકો છે કે જેણે આ વાતથી ભ્રમિત થઈને જે તે વિસ્તારોની અંદર જમીનો ખરીદી લીધી છે। જમીનોના ભાવ ઊંચકાય, વધુ કિંમત તેઓને મળે, તે હેતુથી તેઓએ આ પ્રકારનું કારસ્તાન ઘડ્યું છે। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, કેટલાય નકલી ખાદ્ય પદાર્થોના આપણે અહેવાલો બતાવ્યા, કેટલાય નકલી અધિકારીઓના અહેવાલ બતાવ્યા અને હવે આ તો હદ થઈ ગઈ કહેવાય કે 24 ગામોનો ઉમેરો જો રૂડાના નકશાની અંદર થઈ જતો હોય અને તંત્રને બારોબાર કંઈ જ ખબર ના પડે, તંત્રના આંખ નીચે જો આ પ્રકારનું કૃત્ય થતું હોય તો આ ખરેખર ખૂબ જ મોટી બાબત છે।
ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે। રાજકોટ રૂડાના વિસ્તારમાં જે ગામો નથી તે ગામોને આ રૂડા વિસ્તારમાં બતાવી દેવામાં આવ્યા છે, એટલે કે જમીન મકાનના દલાલોનું આ કૃત્ય હોઈ શકે તેવી પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે અને અમુક મસ્ત મોટા બિલ્ડરો પણ આ કૃત્ય પાછળ સામેલ હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી છે। હાલ તો આ નકશામાં જે કોઈ 24 થી વધુ ગામો છે તેને ભેળવી દેવામાં આવ્યા છે, એટલે કે જ્યારે રૂડામાં એ વિસ્તાર ભેળવવામાં આવે ત્યારે સુવિધાઓમાં વધારો થતો હોય છે અને સાથે જ જો રાજકોટ રૂડામાં આ વિસ્તાર ભળી જાય, એ ગામડા વિસ્તાર ભળી જાય તો તે જમીનનો ભાવ પણ ઉચકાતો હોય છે। હું તમને રાજકોટ રૂડા ઓફિસના એ દ્રશ્ય બતાવવા માંગીશ। ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે રૂડા ઓફિસે અને રૂડાના સીઈઓ ને પણ આપણે સવાલ પૂછીશું અને તેમની પાસેથી પણ માહિતી મેળવીશું કે આ પ્રકારના કૃત્ય પાછળ જવાબદાર કોણ। જો આટલો મોટો નકશો એટલે કે નકલી નકશો અત્યારે ગામમાં ફરી રહ્યો છે, એટલે કે ખેડૂતોના વોટ્સએપ ગ્રુપમાં ફરી રહ્યો છે, આર્કિટેક્ચરોના ગ્રુપમાં ફરી રહ્યો છે, છેલ્લા 6 દિવસથી આ પ્રકારનો નકશો ફરી રહ્યો છે અને મીડિયા પાસે પણ આજે આ નકશો આવ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ કૃત્ય કરનાર વ્યક્તિ મીડિયા સુધી આ વાત પહોંચાડવા માંગતા જ હતા કે કોઈ પણ રીતે આટલા ગામો જો રૂડામાં ભળી જાય અને કોઈ પણ રીતે તંત્રને જો ખ્યાલ આવે તો આ તમામ ગામોના જમીનના ભાવો ઉચકાય। હું તમને ગામની વાત કરું તો અરોડી ગામ છે, પીપળિયા ગામ છે, ભરૂડી ગામ છે, હડમતાલા ગામ છે, રીબડા ગામ છે, રીબ ગામ છે, આ સહિત 24 થી વધુ એવા ગામ છે કે જે રૂડા વિસ્તારમાં અમુક વિસ્તાર નથી આવતો છતાં એ વિસ્તારને અહીં ભળી દેવામાં આવ્યો છે, એટલે કે ભેળવી દેવામાં આવ્યો છે અને નકલી નકશો બનાવીને માર્કેટમાં ફરતો કર્યો છે। હાલ તો આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। રૂડાના સીઈઓને આ વાત મીડિયાએ ધ્યાનમાં હાલમાં જ ટેલિફોનિક દ્વારા માહિતી પૂરી પાડી છે અને એમને ધ્યાને પણ મૂક્યું છે, એટલે કે સાયબર ક્રાઇમ પોલીસનો પણ તે સંપર્ક કરીને પોલીસની મદદ મેળવશે અને જે કોઈ આ કૃત્ય કરશે તેને પકડી પાડશે। પરંતુ એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। જમીન મકાનના દલાલો જે રીતે ફાટી નીકળ્યા છે એ હદ સુધી ફાટી નીકળ્યા છે, તો હવે તો આ નકશો જે છે રૂડાનો એ પણ નકલી કરી નાખ્યો છે અને આ નકલી નકશામાં જે ગામો ભેળવી દીધા છે તે ગામોના ક્યાંક ને ક્યાંક જમીનના ભાવો ઉચકાય, એટલે કે આ અનેક ગામોના સરપંચ છે તેને પણ આ માહિતી હશે જ અને એની પણ સંડોવણી આમાં હોઈ શકે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે। જી